ભાભરમાં વાવ રોડ પર આવેલ ગૌરવ પંથની આજુબાજુ દુકાનદારોનો રાફડો ફાટ્યો છે. વાવ રોડ પર છેલ્લા કેટલાય વર્ષોથી દબાણની રાડ ઉઠી હતી. તેમ છતાં ભાભર નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસરને વાવ રોડ પરના દબાણ અને ગેરકાયદેસર બાંધકામ હટાવવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો નગરપાલિકા દબાણ હટાવવા માંગ નિષ્ફળ રહેશે, કોઈ કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટ માંગ જવા મજબૂર થવું પડશે. નગરપાલિકા સફાળી જાગીને રોડની મધ્યથી બંને સાઈડ 14 મીટરનું માપ કરીને નિશાન માર્યા, જે દબાણમાં આવતા દુકાનદારો માંગ ફફડાટ ફેલાયો છે. લાખો રૂપિયાની દુકાન હોય દબાણ માંગ શેડ સીડી ઓટલા બનાવી નાંખતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. સ્કૂલ જતા વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોને અવરજવર માટે મુશ્કેલી વેઠવી પડે છે. વિવેકાનંદના બાવલા પાસે આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા હાલ તો માફ કરીને ગતકડું કર્યું છે. શું દબાણ હટાવશે કે નાટક કરશે તેવી લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.